હવારે પડી પણ આ રેલગાડી ચમ વસમાં પડી. આપણે જવાનું હતું મામાના ઘર બાજુ. આ બાજુ લાઈટનો ધોબલો ઉભો હતો. આગળ આવી ગયા આપણે ખીમાણા અને આ છે ખીમાણાની ડેરી. આ બાજુ દેખાતું હતું કોલેસ્ટર. ગાડી થઈ જતી તરસી તો આપણે આવી ગયા પેટ્રોલ પંપે પોણી પાવા. પણ આ પોણી તો આપણને બહુ મોંઘું પડે હો. વાત તો સહી હે. આગળ આપણને મળી ગઈ ગાયું અને પાછળ હતી ભેંસું. આવી ગયા આપણે શિવરીને આગળ ટ્રેક્ટર ઈટો ભરીને જતું હતું. પછી કરીને છે આપણે થોડા વાળ હરખા. આપણે પહોંચી ગયા થારા પણ આ કૂતરું ચમ ઊંધું લબડ્યું છે. बैगन અલ્યા ભેગા ડોરીમાં નહીં હતી. પેલા તારી જિંદગી સવારે એ તાર ખતરામાં થાય. અહીંયાથી નીકળી ગયા આપણે આગળ આવી ગઈ કેનાલ ના અમુક દરવાજા હતા ખુલ્લા. પછી આગળ આવી ગયું શિરવાડા. આ બાજુ ઊભું હતું રાયડું. તો ફાઇનલી આવી ગયા આપણે મામાના ઘરે. અંદર આવીને લઈ લીધી વીઆઈપી એન્ટ્રી. આવતા પેલા છોકરું શું ગોતવા મળ્યું? કોઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાગે છે. અલ્યા આ તો ઘણું ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું. આ છે અમારા માસિયાઈ. પછી આપણે આવી ગયા મંદિરમાં માતાજીના દર્શન કરવા. આ બાજુ આ છોકરું ખાતું હતું પડીક. પછી થઈ ગયા રોટલા તૈયાર. તો રોટલા ખાઈને આવી ગયા આપણે બારે ઓટો મારવા. બારે આવીને બધા પાસે થોડી વાતચીત કરી નાખી. આ છે આપણે નરોભાઈ, આ છે શ્યામ અને આમ તો તમે બધા ઓળખતા હશો જગુભાઈ. पहचाना मुझे ઘરે આવીને ભાઈ જ્યાં ખાટલા ઉપર. આ ભાઈ હાફ વાળી ગેમ ડાઉનલોડ કરે છે. હાફ વાળી ગેમ ડાઉનલોડ થાય એટલે ઘડી લાઈક ફોલો કરી નાખો.